ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. અત્યાર સુધી સાંભળે આપણે શ્રીમદ દેવી ભાગવતના સ્કંદ 7. નવરાત્રિમાં દેવી ભાગવત સાંભળવાનું ખૂબ જ મહત્વ છે. મા દુર્ગા આપણા પર પ્રસન્ન થાય છે અને આપણને સુખ, સમૃદ્ધિ, શાંતિ, સારું આરોગ્યના આશીર્વાદ આપે છે અને અંતે માં મોક્ષ પ્રદાન કરે છે. તો માતાજીની કૃપા મેળવવા માટે આ સ્કંદ દેવી ભાગવત પૂરું જરૂર સાંભળજો. યા દેવી સર્વભૂતેષુ માનવ દુર્ગા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. સ્કંદ 8. જય મા અંબા, જય ભગવતી. વરાહ અવતારની સંક્ષિપ્તમાં કથા. જન્મેજય રાજા કહે છે કે હે મહર્ષિ, આપ મને ભગવતી જગદંબાના સવિસ્તાર કથા સંભળાવો. વ્યાસજી કહે છે રાજન, સાંભળો, હું તમને ભગવતી જગદંબાની પૂજા શ્રેષ્ઠ પ્રસંગ સંભળાવું છું, જેના કહેવા સાંભળવા માત્રથી મનુષ્યનું કલ્યાણ થઈ જાય છે. બ્રહ્માજીના પુત્ર સ્વયંભૂ આદિ મનુ કહેવાય છે. આ પ્રતાપી મનુના પત્નીનું શતરૂપા નામ હતું. આ મનુ તેમના પિતાશ્રી બ્રહ્માજી પાસે આવ્યા અને બ્રહ્માજીએ તેમને કહ્યું, બેટા, તમારે ભગવતી ભુવનેશ્વરીની ઉત્તમ ઉપાસના કરવી જોઈએ. તેમની કૃપાથી તમે આ પ્રજા સૃષ્ટિનું કાર્ય સુખરૂપ કરી શકશો. બ્રહ્માજીની વાત સાંભળી સ્વયંભૂ મનુ જગતની રચના કરવાવાળા ભગવતી દેવીને સંતુષ્ટ કરવા પ્રયત્ન કરવા લાગ્યા. ત્યારે દેવી જગદંબા પ્રસન્ન થયા અને બોલ્યા, રાજન, મારી કૃપા વડે તમે પ્રજા સૃષ્ટિનું કાર્ય અવશ્ય સંપન્ન કરી શકશો. વરદાન પામીને સ્વયંભૂ મનુ બ્રહ્માજી પાસે આવી કહેવા લાગે, હે પિતાશ્રી, આપ મને કઈ એકાંત જગ્યા આપો, જેથી કરીને ત્યાં રહીને હું અનેક પ્રજાઓ ઉત્પન્ન કરી શકું. આ વાત સાંભળી બ્રહ્માજી વિચારવા લાગ્યા, આ સૃષ્ટિ તો જળના તળિયે ગઈ છે, એટલે તો ભગવાન આદિ પુરુષ મારી સહાયતા કરે તો જ મારું સૃષ્ટિ ઉત્પન્ન કરવાનું કાર્ય સંપન્ન થાય. સૃષ્ટિ ઉત્પન્ન કરવાના તેમના આદેશથી જ મેં આ કાર્ય કરવાનો પ્રયત્ન કર્યો છે. આમ વિચારે છે ત્યાં જ બ્રહ્માજીના નાકના અગ્રભાગેથી એક નાનકડું વરાહનું બચ્ચું ઉત્પન્ન થઈ બ્રહ્માજીની સામે ઊભું રહ્યું. તે એટલું નાનું હતું કે આંગળીના વેઢા જેટલું દેખાતું હતું, પરંતુ જોત જોતામાં તો તે એકદમ વિરાટ કાય પર્વત જેવડું થઈ ગયું. ત્યારે બ્રહ્માજીને થયું, નક્કી આ યજ્ઞ પુરુષ અથવા તો પર્વત ભગવત શ્રી હરિ જ છે, આ રૂપે પ્રગટ થયા છે. આમ વિચારે છે ત્યારે એ જ સમયે વિરાટ વરાહ સ્વરૂપે ભયંકર ગર્જના કરી અને જળમાં પ્રવેશ કર્યો. જળાચરોને આમ તેમ ખસેડી તેઓ પૃથ્વી પાસે આવ્યા અને પોતાના દંતુષના અગ્રભાગોથી પૃથ્વીને જળમાંથી ઉપાડી અને બહાર આવ્યા. ત્યારે બ્રહ્માજી સહિત મનુ તેમના દર્શન કરી સ્તુતિ પ્રાર્થના કરવા લાગ્યા. તે જ સમયે મહાદૈત્ય હિરણ્યક્ષ આવ્યો. ત્યારે વરાહ રૂપે રહેલા શ્રી હરિનારાયણના ગદાના એક પ્રહારે તેનો નાશ કરી નાખ્યો. પછી પૃથ્વીને લીલા જળ ઉપર મૂકી યજ્ઞ નારાયણ પોતાના ધામમાં ચાલ્યા ગયા. સ્વયંભૂ મનુની કન્યાઓના વંશનો પરિચય તથા 7 દ્વીપના ઉત્થાનનું વર્ણન. ભગવાન શ્રી નારાયણ કહે છે, નારદ, જ્યારે ભગવાન શ્રી હરિ પૃથ્વીને યથાસ્થાને મૂકીને વૈકુંઠ ચાલ્યા ગયા, ત્યારે બ્રહ્માજીએ પોતાના પુત્ર સ્વયંભૂ મનુને કહ્યું, મહાબાહુ, તમે તેજસ્વી પુરુષ છો, હવે તમારે આ પૃથ્વી ઉપર રહી પ્રજાપતિનું કાર્ય કરો. સ્વયંભૂ મનુના 2 તેજસ્વી પુત્રો પ્રિયવૃત અને ઉત્તાનપાદ થયા. તેમને 3 કન્યાઓ થઈ, એક આકૃતિ, બીજા દેવહૂતિ અને ત્રીજી પુત્રીનું નામ હતું પ્રસૂતિ. આ આકૃતિનો વિવાહ કર્દમ મુનિ સાથે કર્યો અને ત્રીજી પુત્રી પ્રસૂતિના વિવાહ દક્ષ પ્રજાપતિ સાથે કર્યા. ત્યારે જગતની તમામ પ્રજા આમાંથી ઉત્પન્ન થઈ. રુચિ મુનિને ત્યાં આકૃતિના ગર્ભથી આદિ પુરુષ ભગવાન યજ્ઞ પુરુષ નામે ઉત્પન્ન થયા અને કદમ ઋષિના સહયોગથી દેવહૂતિએ ભગવાન કપિલને જન્મ આપ્યો. આ કપિલનું સંખ્યા શાસ્ત્રના આચાર્ય હતા. પછી દક્ષ પ્રજાપતિની પત્ની પ્રસૂતિએ ઘણી કન્યાઓ ઉત્પન્ન કરી. આમ આ કન્યાઓનું ઉત્તમ એવું ચરિત્ર મેં તમને કહ્યું. હે નારદ, આ પાવન પ્રસંગ વક્તા શ્રોતાઓના બધા પાપનો નાશ કરનાર છે. હવે હું તમને મનુપુત્રોના વંશનું વર્ણન કરું છું, સાંભળો. ભગવાન નારાયણ કહે છે, નારદ, સ્વયંભૂ મનુના મોટા પિતૃ પ્રિયવ્રત, આ પ્રિયવ્રતનો વિવાહ વિશ્વકર્મા પ્રજાપતિની પુત્રી બહિષી સાથે થયા અને તેમને 10 પુત્રો થયા અને એક કન્યા ઉત્પન્ન થઈ, જે ઉજસ્વતી નામથી ખ્યાતિ થઈ. અગ્નિ, ઇમજીહ, યજ્ઞબાહુ, મહાવીર, રુકમ શુક્ર, ધૃતપુષ્ટ, સવન,
મેઘાતિથિ, અગ્નિહોત્ર અને કવિ આ 10 પુત્રો અગ્નિ કહેવાય છે. પ્રિયવ્રતને બીજા પણ એક પત્ની હતા. તેને પણ 3 પુત્રો થયા, જે ઉત્તમ, તામસ અને રૈવત નામથી ઓળખાયા. આ ત્રણેય પ્રતાપી પુત્રો એક એક મન્વંતરના અધિપતિ થયા. આ અખિલ ભૂમંડળ ઉપર મહારાજ પ્રિયવ્રતનું સુશાસન હતું. એક સમયની વાત છે, જ્યારે સૂર્ય પૃથ્વીના પ્રથમ ગોળાકાર ભાગમાં હતા, ત્યારે ત્યાં પ્રકાશ અને બીજ તરફ અંધકાર જોતા રાજા પ્રિયવ્રતને થયું, મારા રાજ્ય શાસનમાં આવું ન થવું જોઈએ. એમ વિચારી રાજાએ એક સૂર્યના તેજ જેવો જ રથ બનાવડાવ્યો અને એ રથ ઉપર બેસી રાજા સૂર્યમાન પ્રકાશ ફેલાવતા પૃથ્વીને 7 વાર પ્રદક્ષિણા કરી. આથી કરીને તેમના રથના પૈડાના ચાલવાથી ધરતી ઉપર ઊંડા લીસોટા પડ્યા. તે સમુદ્રો થયા અને પરિક્રમા વચ્ચેની પૃથ્વી પર 7 દ્વીપો થયા. આ દ્વીપોના આ પ્રમાણે નામો છે: જંબુ, પ્લક્ષ, શાલ્મલી, કુશ, કૌચ, શાક તેમજ પુષ્કર. જ્યારે તેમની આ નામોથી બધા સમુદ્રો પ્રખ્યાત થયા. મહારાજ પ્રિયવ્રતે તેમની ઓજસ્વતી પુત્રીનો વિવાહ શુક્રાચાર્ય સાથે કર્યો હતો અને શુક્રાચાર્યની પત્ની ઓજસ્વતીના ગર્ભથી દેવયાની ઉત્પન્ન થઈ એ વાત જગ પ્રસિદ્ધ છે. ત્યાર પછી મહારાજ પ્રિયવ્રતે એ 7 દ્વીપો પોતાના 7 પુત્રોને વહેંચી આપ્યા અને ત્યાર પછી પ્રિયવ્રત યોગ માર્ગના આશ્રય કરી સંન્યાસ થઈ ગયા. ગંગાજીનું અવતરણ વૃત્તાંત. ભગવાન નારાયણ કહેવા લાગ્યા, નારદ, હવે હું તમને દ્વીપોના ખંડોના વિભાજન પ્રસંગને વિસ્તારપૂર્વક કહું છું, સાંભળો. પહેલા 1,00,000 યોજનના વિસ્તારમાં જંબુ દ્વીપનું નિર્માણ થયું. તેની આકૃતિ કમળ બીજ સમાન ગાય છે. બીજો એક ઈલાવૃત્તિ નામનો ખંડ છે, જેના 4 ખૂણા પ્રમાણસર સરખા છે. આઈલાવૃતને મધ્ય ખંડ કહે છે અને તે જંબુ દ્વીપની નાભિના સ્થાન ઉપર આવેલો છે. ઈલાવૃતની ઉત્તમ સીમા રૂપે 3 ખંડો આવે છે. તેમના નામ આ પ્રમાણે છે: નીલ, શ્વેત, શૃંગવાન. બીજો સુવર્ણ જેવો ખંડ રમ્યક ખંડના નામે પ્રસિદ્ધ છે. ત્રીજો સીમારૂપ છે હરિવર્ષ, કિમપુરુષ અને ભારતવર્ષ. આ 3 ખંડોનું વિભાગવાર વર્ણન મળે છે. ઈલાવૃતના પશ્ચિમે માલ્યવાન અને ગંધમાદન પર્વતો આવેલા છે. આ બંને પર્વતો આ ખંડોની સીમા નિશ્ચિત કરે છે. કેતુમાન અને ભદ્રવર્ષની સીમા આ માલ્યવાન અને ગંધમાદન પર્વતની હદ છે. ભગવાન નારાયણ કહે છે, હે નારદ, અસુણોદા નદી મંદરા પર્વતથી નીકળીને ઈલાવૃત ખંડના પૂર્વ ભાગમાં વહે છે. ભગવતી જગદંબાની આ દાસી સ્ત્રીએ તથા યક્ષો અને ગંધર્વોની પત્નીઓ જ્યારે એ અરુણાદાનના જળમાં સ્નાન કરે છે, ત્યારે તેનું જળ સુગંધિત થઈ જાય છે. સુમેરુ પર્વતની પૂર્વ 2 પર્વત આવેલા છે. પર્વતોના નામ આ પ્રમાણે છે: જઠર અને દેવકૂટ અને સુમેરુ. ગિરિના પશ્ચિમમાં પવમાન અને પારિપાત્ર અને સુમેરુ ગિરિના પશ્ચિમમાં પવમાન અને પારિયાત્રા આ 2 પર્વતો આવેલા છે. એ જ પ્રમાણે સુમેરુ ગિરિની દક્ષિણ દિશામાં કૈલાસ અને સુરવીર આ નામના 2 પર્વતો છે. આ જ પ્રમાણે ત્રિશંગ અને મકર નામના પર્વતો સુમેરુગીરીના ઉત્તરમાં આવેલા છે. આવા 8 નામોવાળા 8 પર્વતોથી સુમેરુગીરી વેરાયેલો છે. આ જ સુમેરુગીરી પર્વતના શિખર ઉપર બ્રહ્માજીનો બ્રહ્મલોક આવેલ છે. આ શિખરના મધ્ય ભાગમાં આ પુરી આવેલી છે. આ સુમેરુગીરીની કન્યાગીરી પણ છે. આ પુરીની ચારે તરફ 8 લોકપાલની 8 જુદી જુદી સોનાની બનેલી નગરીઓ આવેલી છે. તે નગરીઓના નામો આ પ્રમાણે છે: મનોવતી, અમરાવતી, તેજોમતી, સંયમવતી, કૃષ્ણાંગના, શ્રદ્ધાવતી, ગંધવતી, મહોદયા અને યશોવતી. આ નગરીઓમાં બ્રહ્મા, અગ્નિ, યમ, ઇન્દ્ર વગેરે લોકપાલો ક્રમશ વામન અવતાર ધર્યા. ત્યારે તેમના ડાબા પગના અંગૂઠે વડે બ્રહ્માંડના ઉપરના ભાગે એક છેદ થઈ ગયો. તે છેદના મધ્ય ભાગેથી ગંગા પ્રગટ થયા અને સ્વર્ગના શિખરે ઉપર આવી રોકાઈ ગયા. આ ગંગાને સમગ્ર સંસાર ભગવતી માને છે. આ ગંગા નદી બધી નદીઓમાં સ્વામીની છે. જે કોઈ ગંગા નદીની ઉપાસના કરે છે તેઓને સિદ્ધિ પ્રાપ્ત થાય છે ને એટલે જ જુદા જુદા ધારણ કરવાવાળા સપ્તઋષિઓ ગંગાજીને સદા મસ્તક નમાવી સ્નાન કરે છે. ત્યાર પછી વૈકુંઠથી નીચે ઉતરતા ગંગા દેવી અનેક દેવ માયન માર્ગો થઈને ચંદ્રમંડળ પહોંચ્યા. ત્યાંથી ગંગાજી બ્રહ્મલોકમાં આવ્યા. હે નારદ, ત્યાંથી જ ગંગા નદી 4 ભાગમાં વહેંચાઈ ગયા અને 4 નામોથી પ્રસિદ્ધ થયા. 4 દિશાઓમાં વહેવા લાગી અને સમુદ્રમાં વિલીન થઈ ગયા. આ ગંગા નદીના 4 ભાગોના નામ આ પ્રમાણે છે: અકલનંદા, અશ્રુષ, ભદ્રા અને સીતા ગંગા. બ્રહ્મલોકથી ઉતરીને કેસર નામના પર્વત ઉપર આવી
ત્યાર પછી દેવોથી પૂજિત તે ક્ષીરસાગરમાં વિલીન થઈ અનુષ્ય નામથી ખ્યાતિ પામેલી માલ્યવાન પર્વતથી નીકળી પ્રચંડ વેગથી તે કુતુમાલ ખંડમાં થઈ તેમનો પ્રવાહ પશ્ચિમ દિશા તરફ વહેવા લાગ્યો. ત્યાંથી સમુદ્રને મળી ગયા. હે નારદ, ગંગાજીની અકલનંદા ધારા બ્રહ્માંડની દક્ષિણમાં થઈને હેમકૂટ પર્વત ઉપર પહોંચ્યા. ત્યાંથી તે નીકળી ત્યારે અતિ વેગથી વહેતી હતી અને ભરત નામના ખંડમાં આવી અને પછી દક્ષિણમાં આવેલા સાગરને મળી. પછી ભદ્રા નામની ધારા ત્રણેય લોકને પવિત્ર કરતી ગંગા ત્યાંથી સીધી સમુદ્રને મળી ગઈ અને તેના પ્રવાહથી વચ્ચેના પ્રદેશને પૂર્વ પ્રદેશ કહેવાય છે તેને તૃપ્ત કર્યા. હે નારદ, બીજી કેટલીકય નદીઓ અને સમુદ્ર દરેક ખંડમાં છે. મેરુ અને મદર પર્વતના આ બધાનું ઉદ્ગમ સ્થાન છે. આ નવખંડ ધરતી ઉપર ભારત ખંડને કર્મ ક્ષેત્ર કહેવાયું છે. દેવીની ઉપાસના કર્મોને આધીન નરકોની સજાઓ. શ્રી નારાયણ કહે છે, નારદ, જંબુદ્વીપમાં ઈલાવૃત આદિ 9 ખંડો છે. આ બધા ખંડોમાં ભગવાન શ્રી હરિ રુદ્ર રૂપે બિરાજે છે. બ્રહ્માના નેત્રમાંથી તેઓ પ્રગટ થયા હતા. તેમની પ્રિય પત્ની સદા તેમની સાથે બિરાજે છે. એ ક્ષેત્રમાં બીજો કોઈ પુરુષ આવી શકતો નથી અને જો કોઈ પુરુષ ત્યાં આવી જાય છે તો તે ભગવતીના શ્રાપથી તરત જ સ્ત્રી બની જાય છે. ભગવાન રુદ્ર ભગવાન સંકર્ષણની ઉપાસના કરે છે. શ્રી હરિની તામસ પ્રકૃતિવાળી મૂર્તિ સંકર્ષણ ભગવાનને કહેવાય છે. ભદ્રાખંડમાં ધર્મપુત્ર ભદ્ર શ્રદ્ધા અને તેમના વંશમાં પ્રધાન સેવકો ભગવાન વાસુદેવના હયગ્રીવ નામના પ્રખ્યાત સ્વરૂપની સ્તુતિ કરે છે. શ્રી નારાયણ કહે છે, નારદ, હરિવર્ષ ખંડમાં ભગવાન રોષી રૂપે સર્વ પાપોનો નાશ કરવો તેમનો સ્વભાવ છે. ભક્ત પ્રહલાદજી તેમના ગુણોને સારી રીતે જાણે છે એટલે સ્તુતિ દ્વારા તેમના ગુણોનું વર્ણન કરે છે. કેતુમાલ ખંડમાં ભગવાન હરિ કામદેવ રૂપે બિરાજે છે. ત્યાંના અધિકારી પુરુષો દ્વારા સદા તેમનું સેવન કરે છે. સમુદ્ર પુત્રી લક્ષ્મીજી આ ખંડના અધીશ્વરી છે. મહાન પુરુષોનું સ્વાગત કરવું તે તેમનો સ્વાભાવિક ગુણ છે. તેઓ સદા ભગવાન શ્રી હરિની ઉપાસના કરે છે. રમ્યક ખંડમાં શ્રી હરિ મત્સ્ય રૂપે બિરાજે છે. મનુ મહારાજ નિરંતર તેમની ભક્તિ કરે છે. હિરણ્યમય ખંડમાં કચ્છ રૂપે શ્રી હરિ બિરાજે છે. તેમની આ મૂર્તિ બધા દેવતાઓ તથા આર્યમાં તેમની પૂજા પ્રાર્થના કરે છે. ભગવાન શ્રી હરિ ઉત્તરપુર ખંડમાં વારાહ રૂપે બિરાજે તેમની પૃથ્વી દેવી ઉપાસના કરે છે. કિશ્મ પુરુષ ખંડમાં સચરાચર જગતના રાજા દશરથ નંદન શ્રી રામચંદ્રજી બિરાજે છે. તેમનું નિરંતર સેવન હનુમાનજી મહારાજ કરે છે. હે નારદ, ભરત ખંડમાં હું આદિ પુરુષ નિવાસ કરું છું, માટે તમે મારી સ્તુતિ કરો. જન્મેજય રાજા કહે છે, ભગવાન સમગ્ર પ્રાણીઓના વિચિત્ર ગતિના રહસ્યને સંભળાવવા કૃપા કરું. જન્મેજય રાજા કહે છે, ભગવાન સમસ્ત પ્રાણીઓની વિચિત્ર ગતિના રહસ્યને સંભળાવવાની કૃપા કરો. વ્યાસજી કહેવા લાગ્યા, રાજન, કરતા તેની શ્રદ્ધા પ્રમાણે જુદી જુદી ગતિને પ્રાપ્ત કરે છે. સાત્વિક શ્રદ્ધાવાળો સુખની પ્રાપ્તિ કરે છે. રાજસી શ્રદ્ધાવાળો કર્મને આધીન દુઃખી અને તામસી શ્રદ્ધા રાખનારો દુઃખ સાથે મૃઢતાને પ્રાપ્ત કરે છે. દરેકના કુકર્મો પ્રમાણે ભગવાનની યમની આજ્ઞા છે કે જેના જેવા કર્મ તેવા તેને દંડ કરે. રાજન, નરકો ગણાવ્યા છે. ઘણા 28 નરકો છે. કેમ માને છે? તામિસ્ત્ર, અંધતામિસ્ત્ર, સૌરવ, મહાશૈરવ, કુમતિપાક, કાલસૂત્ર, અસીપત્ર, શુકર મુખ, અંધકૂપ, કુમિ ભોજન, સંદેશ, તૃપ્ત સુર્મી, વ્રજકંટક, શાર્મિલ, વૈતરણી, પ્રયોદ, પ્રાણરોધ, વિષસન, લાલાભક્ષ, સાટમે યાદન, આવિચ, અયહ પાનક્ષાર, કદર્મ, રક્ષોગણક, ભોજન, શૂલ પ્રેત, દંતશુક, અવરોધ, પર્યાવૃત, સૂચિ, મુખ આ બધા નરકોના જેની જેવી કરણી હોય તેને તેવા નરકોમાં યમના દૂતો દ્વારા લઈ જઈને અતિ દારૂણ કષ્ટો ભોગવવા નાખી દે છે. જન્મેજય કહે છે, મુનિ, જે કુકર્મોના ફળ રૂપે જુદા જુદા નરકોની પ્રાપ્તિ જીવને થાય છે તે કર્મો ક્યાં છે તે મને કહો. વ્યાસજી કહે છે, રાજન, બીજાનું ધન, સ્ત્રી પુત્રનું હરણ કરવા વાળાને યમરાજાના દૂતો દ્વારા કાલપાશમાં જકડી તામસ્ત્રી નામના નરકમાં નાખે છે. જે પુરુષ પર સ્ત્રી ગમી છે તેને અંધાતમી નામના નરકમાં, બીજાનો દ્વેષ કરી પોતાના કુટુંબનું ભલું કરનાર પ્રાણી શેરવ નરકમાં, માંસ ખાનારું રૂક નરકમાં, ઉગ્ર સ્વભાવવાળા મૂઢ ક્રૂર જીવને કુંભીક પાક નામના નરકમાં, પોતાના પિતાને દુઃખ દેનારો પુત્ર, બ્રાહ્મણને વેરભાવે જોનારો જીવ કાલસૂત્ર નામના નરકમાં, અને જે પાખંડી છે, પાખંડ કરીને છેતરે છે એને અસીપત્ર નરકમાં,
જે રાજા અધર્મપૂર્વક રાજ કરે છે, બ્રાહ્મણોને શારીરિક ઈજા પહોંચાડે છે, એવા રાજાને સુરકમુખ નામના નરકમાં, જે મનુષ્ય બીજાને દુઃખી કરે છે તે કુકર્મના પાપે અંધકૂપ નામના નરકમાં, જે મનુષ્ય ભોજન પદાર્થ હોય તેને પંચ યજ્ઞ કરી તેમાં હોમી પછી ભોજન કરે છે, પરંતુ જેઓ આ નથી કરતા તેમને કૃમિ ભોજન નામના નરકમાં, જે મનુષ્ય ચોરી, લૂંટફાટ, ધન દોલત, રત્નો અન્યના પડાવી લેવું, સંદેશ નામના નરકમાં, જે પુરુષ અભોગ્ય એવી સ્ત્રી સાથે ભોગવે છે, સમાગમ તપ્તસુમી નામના નર્ક, જેઓ મનુષ્ય થઈ પશુઓ સાથે વ્યાભિચાર કરે છે તેઓને સલમલી નામના નર્કમાં, રાજા અથવા તેના સેવકો મર્યાદાનું પાલન નથી કરતા તેવા પાખંડીઓ અંતે વેતરણી નામના નર્કમાં, ઉચ્ચ કુળમાં જન્મ થયો હોવા છતાં નિર્લજ થઈ પશુ જેવા બીજા સાથે વ્યવહાર કરનારે પ્રયોદ નામના નર્કમાં, જેઓ અબોલ જીવોની હત્યા શિકાર કરવામાં રચ્યા પચ્યા રહે છે તેવા પાપીઓને પ્રાણદૂત નામના નરકમાં, જેઓ યજ્ઞમાં પશુઓની બલિ ચઢાવે છે તેઓને વિસ્તસન નામના નરકમાં, જે બ્રાહ્મણ કામાંત થઈ સગોત્ર સ્ત્રી સાથે સમાગમ કરે છે તેને કુકર્મ લાલા ભક્ષ નામના નરકમાં, જે કોઈ બીજાની સંપત્તિ તથા ધન ભંડારોને લૂંટે છે તેવા પાપ કર્મીઓને શારમેયાદન નામના નરકમાં, જે જૂઠું બોલી જુઠ્ઠી સાક્ષી આપે છે તેવા પાપ બુદ્ધિવાળાને સોપનને ઊંચે પર્વતેથી અવિચી નામના નરકમાં ફેંકવામાં આવે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય માંસ મદિરાનું સેવન કરે છે તેને અપહપાન નામના નરકમાં, જેઓ કદી કોઈની ઈર્ષા કરતા નથી તેવા શ્રેષ્ઠ પુરુષોને અપમાન કરનારાને શારકદન નામના નરકમાં, કામાંધ મનુષ્ય નર બલિ આપીને ભૈરવ યજ્ઞની સાધના કરે છે એવા પાખંડી સાધકોને, તથા જે સ્ત્રી મદિરા પાન કરી માંસ ભક્ષણ કરે છે, પર પુરુષનું સેવન કરે છે તેવી સ્ત્રી પુરુષને રક્ષગોણ ભોજન નામના નરકમાં, જેઓ છેતરીને જ્યારે બીજાને મારી નાખનાર તથા પોતાના મનોરંજન અર્થે બીજાને ત્રાસ આપે છે તેઓને શૂલપ્રોત નામના નરકમાં, જે ક્રૂર સ્વભાવે સાપની જેમ બીજાને ત્રાસ આપનાર દંદશુક નામના નરકમાં, જેઓ બીજાને અંધારા કોટડીમાં કે અંધારા ઘરમાં રહેવા માટે વિવશ કરે છે તેઓ અવટારોધ નામના નરકમાં, જે બ્રાહ્મણ છે અતિથિઓને ક્રોધ કરી જુએ છે તેવા બ્રાહ્મણોને પર્વતન નામના નરકમાં, જે મનુષ્ય પોતે ધનવાન છે તેવા ધનવાનોને બીજાને હલકી નજરે અથવા ગરીબ છે તેમ માનનારા વક્ર દ્રષ્ટિથી જુએ છે અને યક્ષની જેમ પોતાની ધન સંપત્તિની રક્ષામાં લાગેલ રહે છે તેઓને સુખી મુખ નામના નરકમાં, આવા તમામ કુકર્મીઓને યમદૂતોના જુદા જુદા નરકમાં લઈ જઈને અસહ્ય યાતનાઓ આપે છે. હે રાજન, સેંકડો પ્રકારના નરકો છે, તેમના કેટલાક નરકોનું મેં તમને વર્ણન કર્યું. હે રાજન, જેઓ દેવી પૂજન આરાધના કરે છે, ધર્મપરાયણ છે, સત્યભાષી છે તેવા મનુષ્યને નરકની પ્રાપ્તિ નથી થતી, કારણ કે તેમણે દેવી ભગવતીની પૂજા પ્રાર્થના સ્તુતિ કરી છે. માતા ભગવતી તેમને આ ભવસાગરમાંથી ઉગારીને ઉદ્ધાર કરે છે, મનુષ્યને ઉદ્ધાર થાય છે. નારદજી ભગવાન નારાયણને પૂછે છે, મહારાજ, દેવીનો આરાધના રૂપી શ્રેષ્ઠ ધર્મ કેવા સ્વરૂપે છે તથા કયા પ્રકારે દેવીની ઉપાસના કરવાથી દેવી પરમ પદ પ્રાપ્ત કરાવે છે? પૂજાની વિધિ શું છે? તે ક્યારે, કેવી રીતે તથા કયા સ્ત્રોતથી કરવાની હોય છે? ભગવતી દુર્ગા નરકમાંથી મનુષ્યનો ઉદ્ધાર કરે છે. ભગવાન નારાયણ નારદજીને કહે છે, હે નારદ, જે પ્રમાણે ધર્મપૂર્વક આરાધના કરવાથી ભગવતી સ્વયં પ્રસન્ન થઈ જાય છે એ પ્રસંગ હું તમને સંભળાવું છું. તમે તમારા મનને એકાગ્ર કરીને તમે સાંભળો. હે નારદ, આ સંસાર અનાદિ છે, તેમાં ચાલી મનુષ્ય ભગવતી દેવીની ઉપાસના કરે છે તે ગમે તેવા ઘોર અઘોર સંકટમાં પડ્યો કેમ ન હોય, પરંતુ સર્વશક્તિમાન ભગવતી સ્વયં તેની રક્ષા કરે છે. હવે પૂજન વિધિ સાંભળો. પ્રતિપદા તિથિમાં ભગવતી અંબાની 16 પૂજા કરવી, નૈવેદ્યના રૂપે તેમનું ગાય ઘી અર્પણ કરવું અને ઘી પ્રસાદ રૂપે બ્રાહ્મણને આપવાથી મનુષ્યને રોગ નથી થતા. દ્વિતીય એટલે કે બીજા દિવસે દેવી ભગવતીનું પૂજન કરી સાકરનું નૈવેદ્ય અર્પણ કરી પ્રસાદના રૂપે બ્રાહ્મણોને આપવું. આમ કરવાથી મનુષ્યને લાંબુ આયુષ્ય મળે છે. ત્રીજા દિવસે ભગવતી દેવીની પૂજન કરી નૈવેદ્યમાં દૂધ અર્પણ કરવું અને તે પ્રસાદ રૂપે બ્રાહ્મણને આપવાથી મનુષ્યના બધા દુઃખોનો નાશ થાય છે. ચોથા દિવસે દેવીને માલપુવા નૈવેદ્યમાં અર્પણ કરનારે બ્રાહ્મણને પ્રસાદ રૂપે આપે છે. તે કોઈ પણ પ્રકારના વિઘ્નો તેને નડતા નથી. પાંચમા દિવસે દેવીને કેળાનો ભોગ ધરાવો અને પ્રસાદ રૂપે બ્રાહ્મણને આપવાથી મનુષ્યને બુદ્ધિનો વિકાસ થાય છે.
છઠ્ઠા દિવસે મધનું નૈવેદ્ય દેવું અર્પણ કરવાથી તથા તે પ્રસાદ રૂપે બ્રાહ્મણને આપવાથી તે મધનો બ્રાહ્મણ ઉપયોગ કરે તો તેનાથી સુંદર રૂપ મળે છે. સપ્તમી તિથિના દિવસે સાતમા દિવસે દેવીની પૂજા કરી નૈવેદ્યમાં ગોળ અર્પણ કરી બ્રાહ્મણને આપવાથી મનુષ્ય શોક મુક્ત થઈ જાય છે. અષ્ટમી તિથિ આઠમના દિવસે દેવીની પૂજા કરી નૈવેદ્યમાં નાળિયેરનો ભોગ ધરાવનાર મનુષ્યને ક્યારેય કલેશ સંતાપતો નથી. નવમી તિથિએ ચોખા સહિત ડાંગરને નૈવેદ્ય રૂપે ધરી બ્રાહ્મણને પ્રસાદ રૂપે આપવાથી આ લોક તથા પરલોકમાં સુખ પ્રાપ્ત થાય છે. દસમી તિથિએ કાળા તલનું નૈવેદ્ય દેવીને ધરાવવાથી તેના મનુષ્યને યમલોકની ભયમાંથી મુક્તિ મળે છે. એકાદશી એટલે કે 11ના દિવસે સાધકે દહીંનો નૈવેદ્ય ધરવાથી ભગવતી અંબા તેના મનુષ્ય પર ઘણા પ્રસન્ન થાય છે. 12ને દિવસે પૌવાનો ભોગ ધરાવવાથી તથા તે પ્રસાદને બ્રાહ્મણને આપવાથી દેવી પ્રસન્ન રહે છે. 13ને દિવસે સાધક ભગવતીને ચણાનું નૈવેદ્ય ધરાવી તે પ્રસાદ બ્રાહ્મણને અર્પણ કરે છે, તેને સંતાન પ્રાપ્ત થાય છે. 14ના દિવસે દેવીને સતુ એટલે સાથવો ધરાવવાથી અને તેનો પ્રસાદ રૂપે બ્રાહ્મણોને આપવાથી ભગવાન શિવજી પ્રસન્ન થાય છે. જ્યારે પૂનમના દિવસે ભગવતીને ખીરનું નૈવેદ્ય અર્પણ કરાય છે. જેઓ શ્રેષ્ઠ એવા બ્રાહ્મણોને અર્પણ કરે છે તેવા મનુષ્યના પિતૃઓના દેવી ઉદ્ધાર કરે છે. આમ સાધકે તિથિમાં જે નૈવેદ્ય ધરાવવામાં બતાવ્યું છે તે પ્રમાણે કરવા તથા તે જ પદાર્થને હવનમાં હોમવાથી સાધકના તમામ દુઃખ દૂર થાય છે. હવે વાર પ્રમાણે દેવીને નૈવેદ્ય ધરાવવાનું: રવિવારે દૂધ પાક, સોમવારે દૂધ, મંગળવારે કેળા, બુધવારે માખણ, ગુરુવારે ખાંડ, શુક્રવારે સાકર તથા શનિવારે ગાયના ચોખ્ખા ઘીનું નૈવેદ્ય દેવીને અર્પણ કરવું. હે નારદ, હવે તમને ભગવતીને દેવીને પ્રસન્ન કરવા માટેના બીજા સાધક બતાવું છું, તે સાંભળો. ચૈત્ર માસના શુક્લ પક્ષની ત્રીજને દિવસે મહુડાના વૃક્ષમાં દેવી ભગવતીની ભાવના કરીને તેનું પૂજન કરવું. નૈવેદ્યમાં 5 પ્રકારના ખાદ્ય પદાર્થ અર્પણ કરવા. આ પ્રમાણે વર્ષના 12 મહિનામાં આવતી શુક્લ પક્ષની ત્રીજે દેવીની પૂજા કરવી, નૈવેદ્ય ધરવું. વૈશાખ મહિનામાં ગોળ, જેઠમાં મધ, અષાઢમાં દહીં, ભાદરવામાં ખાંડ, આસો મહિનામાં ખીર, કારતકમાં દૂધ, માગસર મહિનામાં સૂતરફેણી, પોષમાં દહીંની તોર એટલે કે મલાઈ, મહા મહિનામાં ગાયનું ઘી અને ફાગણ મહિનામાં નાળિયેર એટલે કે શ્રીફળનો ભોગ ધરાવો. આમ વર્ષભરમાં મહિનાઓમાં દેવીને નૈવેદ્ય અર્પણ કરી પૂજન પ્રાર્થના કરી દેવીને પ્રસન્ન કરવા તથા આ નામોના પદાર્થોનું ઉચ્ચારણ કરવું. દેવીઓના નામો આ પ્રમાણે છે: માંગલા, વૈષ્ણવી, માયા, કાલરાત્રિ, દુરત્યયા, મહામાયા, માતંગી, કલી, કમલવાસિની, શિવા, સહસ્ત્રચરણા તથા સર્વમંગળ રૂપિણી. આમ ઉચ્ચારણ કરવું. ભગવતી દેવીનો કાયમ નિવાસ મહુડાના વૃક્ષમાં છે, એટલે બધી જ કામનાઓની સિદ્ધિ માટે, વ્રત પૂર્તિ માટે પૂજન પ્રાર્થના સ્તુતિ દેવીની સ્તુતિ કરવાથી સાધકને વ્રત તથા ઉપવાસનું ફળ સુલભ થાય છે. હે નારદ, આમ દેવતાઓએ ભગવતી જગદંબાની આરાધના અને મનુષ્યોએ પૂજન પ્રાર્થના ભક્તિભાવ પૂર્વક કરે છે. તેઓને દેવી પોતાના પરમધામની પ્રાપ્તિ અવશ્ય કરાવે છે તથા બધી જ કામનાઓ સિદ્ધ થઈ પાપોથી મુક્ત થઈ નિર્મળ બુદ્ધિને પ્રાપ્ત કરે છે, તેમજ ધન સંપત્તિ તથા યશને પ્રાપ્ત કરે છે. એટલું જ નહીં, નર્ક યાતનાનો ભય પણ રહેતો નથી. હે નારદ, ભગવતી જગદંબાની પૂજા પ્રાર્થના બધા જ મંગળોને દેવાવાળી છે. મેં આમ અદ્ભુત દેવીના વ્રતનો પૂજન મહિમા તમને સંભળાવ્યો. શ્રીમદ દેવી ભાગવતનો આ 8મો સ્કંદ સમાપ્ત થયો. બોલો મા દુર્ગાની જય, બોલો મા ભગવતીની જય. મિત્રો, વિડીયો સારો લાગે તો મહેરબાની કરીને શેર જરૂર કરજો, લાઈક કરજો, કારણ કે શ્રીમદ દેવી ભાગવત માં ભગવતીનું જે આ ભાગવત આખ્યાન છે એ બીજાને સંભળાવશો તો ઘણું પુણ્ય ફળ મળશે અને મા જગદંબા આપણે પર કૃપા કરશે. માટે આપ શેર કરવાનું ભૂલશો નહીં અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કોમેન્ટ બોક્સમાં માતાજીનું નામ જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. થેન્ક યુ.